આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી હાલ મોટા સમાચાર, જેમાં ગાંધીનગર પોલીસે નાગરિકોને એક અપીલ કરી છે અને એ અપીલમાં તેઓ કહી રહ્યા છે કે અજાણી લિંક ઉપર ઓટીપી નહીં આપવા માટે ખાસ પ્રકારની જે અપીલ છે તે પોલીસ દ્વારા નાગરિકોને કરવામાં આવી રહી છે। 2024માં ગાંધીનગરમાં કુલ 114 કરોડનું ફ્રોડ થયા હોવાની વિગતો સામે આવી રહી છે। ભોગ બનનાર નાગરિકોને 46% પૈસા પરત આપ્યા હોવાની પણ અત્યારે જાણકારી થઈ રહી છે। મોબાઈલ ઉપર આવતા અજાણ્યા વિડીયો કોલથી ફ્રોડ થઈ રહ્યા છે। સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઇમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે। સાયબર ક્રાઇમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ 114 કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ 46% ઉપરાંતની રકમ લગભગ 53-54 કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે। ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ 56 લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે। દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઇમનો ક્યાંય ભોગ ન બનીએ। વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ